ભાગવતમ દશમ સ્કંદનો 45મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ચારુણ મુષ્ટિક અને કંસનો વધ કરી નાખે છે. ચારુણ મુષ્ટિક અને જેટલા પણ પહેલવાનો એમની સાથે હતા એ બધા તો ખરા જ, પણ કંસનો તે ઉદ્ધાર કરે છે અને આખી મથુરા નગરીને ફ્રી ઓફ કરી દે છે. મતલબ કે એમને એક શાસનમાંથી એમને છૂટું કરી દે છે. તો આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી વસુદેવજી અને દેવકીજી પાસે કારાગૃહમાં પહોંચે છે, એમને બંધન મુક્ત કરે છે. પણ જે વસુદેવજી અને દેવકીજી છે એ બંનેને ભગવાનમાં પુત્ર નથી દેખાતા એમના, કારણ કે એમને ખબર છે કે આ મારો પુત્ર નહીં છે, તો અમારા પુત્ર જ છે, પણ આ તો સાક્ષાત પરમેશ્વર છે. તો જે દેવકીજી ને વસુદેવજીના મનમાં આ રીતનો જે સંકોચ હતો, એક રીતના સંકોચ હતો કે આ તો ભગવાન છે, એમ આને અમે કઈ રીતના સ્પર્શ કરી શકીએ. તો વસુદેવજી અને દેવકીજી બે ભગવાનને અને બલરામજીને પ્રણામ કરે છે. જોકે પ્રણામ ભગવાન અને બલરામજીને કરવા જોઈએ અને કર્યા પણ છતાંય તો આવો ભાવ જોઈને ભગવાનને થોડીક અપ્રસન્નતા થઈ, કે એમને સારું ન લાગ્યું કે મારે જે જોતું હતું એનાથી એકદમ ઊંધું થઈ ગયું, એમ કે આ બે તો મને ભગવાન સમજે છે અને એવું થવું જોઈએ નહીં. તો હવે શું કરવું? એટલે જે યોગમાયાનો પડદો નંદ બાબા, યશોદા માતા અને બધા જ પૃથ્વીવાસીઓ ઉપર નાખેલો હતો, એ જ યોગમાયાનો પડદો વસુદેવજી અને દેવકીજીની ઉપર પણ ભગવાન શ્રી કૃષ્ણએ નાખી દીધો. જેનાથી એમને ભગવાન ભૂલાઈ ગયા કે ભાઈ આ ભગવાન છે એવું એમને ભૂલાઈ ગયું. એમને થઈ ગયું કે આ તો અમારા જ પુત્ર છે. તો આવું ભગવાને એટલે કર્યું કેમ કે ભગવાનને એ પ્રેમ જોતો હતો જે મા બાપ કરી શકે. જો કે નંદ બાબા અને યશોદા માતાજીએ એવો જ ભાવ રાખેલો હતો, પોતાના પુત્ર સમાન જ તે. જો કે એમના પુત્ર જ છે એક રીતના, પણ છતાં આપણે કહીએ ને કે તારા માતા પિતા તો આ છે, તો આ તો તને કેટલાક સારી રીતના સાચવી શકે એમ. પણ કોઈ ગત જન્મની એવી લીલા છે કે યશોદા માતા નંદ બાબાએ તે ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમે મારા પુત્રના રૂપે આવો. તો એ જ જાણીને ભગવાન શ્રી કૃષ્ણ એમના પણ પુત્ર થયા અને દેવકીજી અને વસુદેવજીના પણ પુત્ર થયા. તો હવે જે વસુદેવજી અને દેવકીજી છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને પાસે બોલાવે છે, પણ એની પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એમને કહે છે કે હે મારા માતા પિતા, અમને બંને ભાઈને માફ કરી દેજો. બે ભાઈ બોલે છે, બલરામજી અને કૃષ્ણ ભગવાન બંને બોલે છે કે અમને માફ કરી દેજો, કેમ કે આટલા બધા સમયથી અમે આ દુષ્ટ કંસના ડરથી અન્ય વનમાં રહેતા હતા અને તમારી પાસે આવી શક્યા નહીં. અમે તો અભાગ્યા છીએ, કારણ કે અમારા જે વાસ્તવિક માતા પિતા છે એનો તો અમને પ્રેમ જ નથી મળ્યો. જોકે માતા યશોદા અને જે પિતા નંદ મહારાજ છે એમને અમને બહુ સારી રીતના સાચવ્યા છે, એમાં કોઈ સંદેહ નથી. પણ અમને એક પ્રેમ તમારો પણ જોતો હતો, જે અમને આ દુષ્ટના કારણે મળ્યો નથી. તો અમને આ બાબતે માફ કરી દેજો કે અમે તમને મળવા ન આવી શક્યા. અમે એટલા મોટા થઈ ગયા આજે, અને આજે જઈને અમે તમને જોવી છે, અમને બહુ આનંદ થાય છે, અમને માફ કરી દેજો. આટલું જ્યારે કીધું તો એ જ સમયે જે વસુદેવજી છે અને દેવકીજી છે એ બંને રડી પડ્યા અને આટલા અશ્રુ વહાવ્યા. એવું કહે છે કે એમનું જે ગળું હતું ને એ આટલું સુકાઈ ગયું કે શેકાઈ ગયું. તો કોઈ વાણી નીકળી નહીં, બસ રડતા જ તારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને આલિંગન કરી લીધું. પછી જે કંસના પિતા છે મહારાજ ઉગ્રસેન, તો જે કંસના પિતા છે, જો કંસનો તો વધ કરી નાખ્યો છે, તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે જાય છે અને એમને મથુરાના રાજા ઘોષિત કરી દે છે.
કે તમે ગભરાતા નહીં, અમારામાંથી તો કોઈ રાજા બને એમ છે નહીં. જો કે કંસના પિતા વૃદ્ધ થઈ ગયા હતા, પણ છતાંય તે ભગવાન શ્રી કૃષ્ણ એટલે બનાવ્યા કારણ કે કોઈ દેવનો શ્રાપ હતો યદુવંશીઓ ઉપર કે કોઈ દિવસ રાજા બનશે નહીં. એટલે ઉગ્રસેનજીને એ પ્રાર્થના કરે છે કે તમે પાછા રાજા બની જાઓ. જોકે ઉગ્રસેનજીની જે ખ્યાતિ છે એ બહુ વિખોડાઈ ગઈ હતી કંસના કારણે, કારણ કે પોતાના જ પિતાનો દ્રોહ કર્યો અને બધા રાક્ષસો જ છે એટલે બધા કંસનો સપોર્ટ કરવાના છે. તો બધા દેવતાઓ પણ જે ઉગ્રસેનજી છે એમનો આદર કરતા નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે તમે તમારા આદરની ચિંતા ન કરો, એ બધું મારા હાથમાં છે. એ કે હું જ તમને ભેટો આપીશ અને હું જ તમને પ્રણામ કરીશ તો આ બધા દેવો તો તમને પગે લાગવાના જ છે. ભગવાન તો સર્વે સર્વા છે, એમને કોઈની જરૂર નથી. છતાંય તે ઉગ્રસેનજીને આવી વાત કરે છે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ઉગ્રસેનજીને રાજા બનાવે છે અને એમને બહુ જ સાંત્વના આપે છે, અને જ્યારે એ રાજમહેલમાંથી બહાર નીકળતા હોય એ સમયે એ પાછા એમના માતા પિતા છે વસુદેવજી અને દેવકીજી એમને મળીને જાય છે. તો ત્યારે બહુ સુંદર એવો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેની પાસે પોતાની શરીરની શક્તિ છે કે શરીરમાં બળ છે, જેની પાસે ધન બળ એટલે કે ધન શક્તિ છે, અને છતાંય એ એમના માતા પિતાની સેવા નથી કરતો, તો એમને મર્યા બાદ મતલબ એમનું જ્યારે મૃત્યુ થશે એની પછી યમદૂતો એ જે વ્યક્તિ છે જેને એના મા બાપની સેવા નથી કરી એને એના પોતાના શરીરનું જ માંસ ખવડાવે છે. પોતાના શરીરનું મતલબ જે અહીંયા જે સ્થૂળ શરીર છે એની વાત નથી કરતા. ત્યાં જઈને જેમને જે શરીર મળે છે ને યાતના શરીર, એ યાતના શરીરનું પોતાનું જ માંસ ખવડાવે છે. જો નથી ખાતો તો એને મારે છે, ખૂબ મારે છે. તો એને એનું પોતાનું જ માંસ ખવડાવે છે. અને પછી એવું કહે છે કે જેની પાસે ધન શક્તિ છે, જેની પાસે પોતાની શરીરની શક્તિ છે, હજુ બળ છે પોતાની અંદર, એમના માતા પિતાની સેવા કરી શકે, આજુબાજુમાં જે વૃદ્ધ લોકો છે એમની સેવા કરી શકે, છતાંય નથી કરતો, જેના માતા પિતા અને પોતાના પુત્રથી કે પુત્રીથી દુઃખી છે કોઈ કારણવશ, કે એ જે પુત્ર કે પુત્રી છે એ કોઈ સંતની સેવા નથી કરતા, કોઈ ગાયની સેવા નથી કરતા, એમના માતા પિતાની સેવા નથી કરતા. આ બધું એક જ લાઈનમાં આવે. માતા પિતા, ગાય માતા, જે મોટા મોટા સંતો, આ બધા એક જ લાઈનની કેટેગરી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એવું પણ કહે છે કે કદાચ આપણે ઋણ ચૂકવતા મરી જાવી ને તો આપણે આપણા માતા પિતાનું ઋણ ચૂકવી શકીશું નહીં, કારણ કે આપણને જન્મ દેનાર, આપણને પાલી પોષીને મોટા કરે છે. અને પ્લસ બીજું કે આપણા જે તાના છે, તાના મતલબ જે દુર્વ્યવહાર છે આપણો, એ પણ જે આપણે માતા પિતા છે એ આપણો સહન કરે છે. કોઈ એવું ઋણ નથી જે આપણે માતા પિતાના ચૂકવતા જો આપણે મરી જાવી ને તો છતાંય આપણે ઋણ ચૂકવી શકવું એમ નથી. આટલું મોટું ઋણ આપણા માતા પિતાનું આપણી ઉપર છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો આ સેવા નથી કરતો ને તો એ જીવતા પણ એક મુર્દા સમાન છે. કે મુર્દો મતલબ મરેલું શરીર, જેમાં કોઈ ચેતના નથી, જેમાં કોઈ આત્મા નથી, તેની અંદર કાંઈ નથી, બસ એક મુર્દું છે, એક ખાલી પડેલું એક શરીર છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બને એટલી મા બાપની સેવા કરવી જોઈએ અને એમને કોઈ દિવસ દુઃખી કરવા જોઈએ નહીં. તો હવે ભગવાને આ રીતના ઉપદેશ આપે છે, બહુ સુંદર ઉપદેશ છે અને બધાને પોતાના જીવનમાં આને ઉતારવો જોઈએ. કારણ કે વાત છે ને કે આપણાથી પ્રસન્ન નથી તો બહારના આપણાથી કઈ રીતના પ્રસન્ન થવાના છે, અને થાય છે તો એ એક દંભ છે આપણો, કે આપણે બહાર સારી રીતના રહીએ છીએ અને ઘરમાં તો આપણે આપણા ઓરિજિનલ સ્વરૂપમાં બધાની સામે પ્રગટ થઈ જાવી છે. તો દંભ સારો નથી. દંભ કરતા જે આપણે વાસ્તવિક છવી, એ બહાર પારદર્શતા છે ને, જે આપણી અંદરની પારદર્શતા, એ આપણે રાખવી જોઈએ કે ભાઈ જે હું આ છું તો છું, એમાં કાંઈ ખોટું નથી. કે ભાઈ આજ હું કંઈ સારું કાર્ય કરું છું બધાની સામે, અને કાલે તો ભાઈ કોઈનું મર્ડર કરું છું કે કંઈ ખરાબ કાર્ય કરું છું, તો
એ વસ્તુ સારી નથી. પારદર્શકતા બધાની અંદર હોવી જોઈએ. એક ટ્રાન્સપરન્સી કહે ને કે તમે જે કરો છો એ બહાર પ્રસ્તુત કરો, લોકોને દમમાં રાખો નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી બહાર જાય છે અને જેટલા પણ મથુરા નગરીવાસી હતા, જેટલા પણ પહેલા વ્રજમાં રહેતા હતા, જેને કંસ ત્યાંથી બંદી બનાવીને પોતાના કાર્યાલયમાં કાર્ય કરવા માટે લઈ ગયો હતો, કે જેની પાસે મજદૂરી કરાવતો હતો, એ બધું જ ભગવાન શ્રી કૃષ્ણએ બંધ કરાવ્યું. બધાને ભેટો આપી, નવા નવા વસ્ત્રો આપ્યા, નવા નવા ઘર આપ્યા બધાને. જેને કંસે ગરીબ કરી નાખ્યા હતા એ બધાને જ ભગવાન શ્રી કૃષ્ણએ ઘર આપી દીધા. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળે છે અને હવે જે વસુદેવજી છે અને દેવકીજી છે એ પોતાના ઘરે, કે જ્યાં વસુદેવજીને જ્યાં બધી રાણીઓ હતી ત્યાં એમના મહેલમાં પાછા જાય છે. અને જે વસુદેવજી અને દેવકીજી છે એ તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે રહે છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ ઘણા મોટા થઈ ગયા હતા, કે હવે ભણવાને લાયક થઈ ગયા હતા. તો હવે જે વસુદેવજી છે એમના યજ્ઞોપવિત સંસ્કાર કરાવે છે અને એ સમયે ગર્ગાચાર્યજીને બોલાવે છે એમના યજ્ઞોપવિત કરાવવા માટે. તો એમાં આપણે યાદ હોય તો આપણે ઘણા બધા વિડીયો પહેલામાં એક વાત હતી કે જે મનોમન જ છે વસુદેવજી છે એ કેટલી બધી ગાયોનું દાન કરે છે. જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારની વાત છે. તો એ દાન હવે મનોમન કર્યું એ તો થઈ ગયું દાન. શું કામ? આપણે કોઈ સારો સંકલ્પ મનોમન કર્યો તો એ સંકલ્પ પૂર્ણ થઈ ગયો. પણ જ્યારે આપણી પાસે સારી આવડત હોય કે એ સંકલ્પ આપણે રિયલીમાં પૂરો કરી શકીએ, રિયાલિટીમાં આપણે એને સંપૂર્ણ કરી શકીએ છીએ, તો એ કરી નાખવાનું, તો એનું ઉત્તમ ફળ છે. તો વસુદેવજી અહીંયા બહુ બધી સુવર્ણના હાર વાળી ગાયો ભેટમાં આપે છે, એમને દાન કરે છે. અને એ ગાયોની ખાસિયત એ હતી કે બધી જ તે બે વાછડા વાળી હતી. બે વાછડીઓ હોય ને એમની જોડે, કે એક ગાયને 2 વાછડી આવેલી છે, 2 બચ્ચા આવેલા છે. અને એમના એ આખી સુવર્ણથી સુશોભિત છે. એવી કેટલી હજારો ગાયો દાનમાં આપે છે, હજારો રથ ઘોડા બધું દાનમાં આપી દે છે અને ભગવાનના યજ્ઞોપવિત કરાવે છે. તો ભગવાને શિક્ષણ લીધું ઉજ્જૈનમાં કશ્યપ ગોત્રી સાંદીપની મુનિ પાસે. ઓકે, તો સાંદીપની મુનિ છે, એમનું ગોત્ર શું હતું? કશ્યપ હતું, જે ઓલમોસ્ટ આપણા બધાનું હોય છે. તો સાંદીપની મુનિ પાસે ભગવાન શ્રી કૃષ્ણએ જે 64 કળાઓ આવે છે, તો 64 કળા એ લખેલી છે કે ભાઈ એમાં સંગીત કલા આવે છે, જાત જાતના વાજિંત્ર વગાડવાનો, નૃત્ય, નાટ્ય, ચિત્રકામ, બરાબર, પછી પુષ્પ શણગારવાની, પછી નાચ ગાવાની, હારમાળા બનાવવાની, જાત જાતની સિદ્ધિઓ દેખાડવાની, કે કોઈ કે ને ભાઈ આ હાથમાંથી આગ પ્રગટ થઈ ગઈ, આ હાથમાંથી પાણી પ્રગટ થઈ ગયું, તો એ બધી અલગ અલગ સિદ્ધિઓ છે. શાસ્ય રચના, કે ભાઈ શાસન કઈ રીતના બનાવવું. તો આ બધી આવી જે 64 કળાઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણએ ખાલી 64 દિવસમાં શીખી ગયા. કે રોજ જે એમના ગુરુ મહારાજ શીખવાડતા બલરામજીને ને કૃષ્ણ ભગવાનને, તો એને કન્ટેસ્ટ કરી લેતા સાંભળા ભેગું, કારણ કે એ તો ભગવાન છે, ભગવાનને બધું આવડે જ છે. પણ આજે મનુષ્ય દેહ ધારીને ભગવાન શ્રી કૃષ્ણ જે પૃથ્વી પર આવ્યા છે, તો બધાને બતાવવું પડે ને કે ભાઈ આજના છોકરાને એમ કહે તો હું શું કે ભાઈ ભગવાન તો ગાયો ચરાવતા, ભગવાન તો ભગવાને બધું જ કરીને બતાવ્યું છે. જેના કારણે કોઈ જગ્યાએ કોઈ ખોટી વાતો ફેલાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે વિદ્યા જ્ઞાન પૂરું થયું, તો હવે એ જે સાંદીપની મુનિ છે એમને કહે છે કે તમારે જે પણ ગુરુ દક્ષિણા માંગવી હોય, જેટલી માંગવી હોય, તમારામાં જેટલું સામર્થ્ય હોય ને એટલું માંગી લો અમારી પાસે, અમે તમને એ બધું પ્રદાન કરીશું. સાંદીપની મુનિ કહે છે મારે નથી માંગવું, પણ મારે એક વસ્તુ માંગવી છે કે દક્ષિણ દિશામાં મારો પુત્ર જ્યાં તપ કરતો હતો, તો જે એને છે ને સમુદ્રમાં એ ડૂબીને એનું મૃત્યુ થઈ ગયું છે, તો મને એ મારો પુત્ર ખાલી પાછો આપી દો. સાંદીપની મુનિ ભગવાનને પ્રાર્થના કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ દક્ષિણ દિશામાં જાય છે સમુદ્ર પાસે, અને ત્યાં એમના તટ ઉપર ક્ષણભર બેસી ખાલી બેઠા એ જ સમયે સમુદ્રના જે આધિપતિ દેવ છે એ મનુષ્ય દેહ ધારણ કરીને બહાર આવે છે અને વાજિંત્રો ને અપ્સરાઓ ને હારમાળા લઈને 56 પ્રકારના ભોગ લઈને આવે છે કે પ્રભુ આજ અમારા આંગણે પધાર્યા છે. તો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
કે મારે આ બધાની જરૂર નથી, હું જે વસ્તુ કરવા આવ્યો છું ને એમાં મને તમે સફળતા આપો. તો એ સાંદીપની મુનિનો જે પુત્ર છે એ તપસ્યા કરતો હતો અને તમે એને તમારી તીક્ષ્ણ મતલબ જે બહુ ઊંચા ઊંચા મોજા વડે એમને તમે સમુદ્રમાં ખેંચી લીધો છે, તો એ મને પાછો આપી દો. તો સમુદ્રજી કહે છે, એમને જે સમુદ્રના દેવતા છે એમને કહે છે ભગવાનને કે મેં નથી લીધો, એ જે આની અંદર જે રાક્ષસ છે પંચજન નામનો એક દૈત્ય હતો જે સમુદ્રમાં રહેતો હતો અને જે શંખના રૂપમાં રહેતો હતો. તો જે સમુદ્રના દેવ છે એમ કહે છે કે મેં નહીં, આ જે પંચજન્ય નામનો જે મતલબ 5 જન્ય શંખ આવે છે ને, તો એ જે શંખ જ્યાંથી નીકળ્યો છે એ આ રાક્ષસનો શંખ છે, જે રૂપમાં એ રાક્ષસ રહેતો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણ એમને પૂછે છે કે પછી શું થયું? તો જે સમુદ્રના દેવ છે એ કહે છે કે એ આને ખેંચીને અંદર લઈ ગયો હતો અને એની પાસે આનો આ જે સાંદીપની મુનિનો જે પુત્ર છે એ 5 જન એની પાસે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ તરત જ તે સમુદ્રની અંદર પ્રવેશ કરે છે અને જે રાક્ષસ છે એને શોધીને એનો ઉદ્ધાર કરી નાખે છે, એમનો વધ કરી નાખે છે. અને ત્યાં જોવે છે તો ત્યાં એમનો પુત્ર છે નહીં. તો એનાથી જે શંખ નીકળ્યો હતો એ શંખ લઈને ભગવાનને ખબર પડી ગઈ હતી આનો વધ કરી નાખ્યો છે. તો રાક્ષસોના હાથે જેનું મૃત્યુ થાય એ નરકમાં જાય અને ભગવાનના હાથે જાય એ તો પ્રોપર ભગવાનના ધામમાં જ જાય છે. તો આને રાક્ષસે મારી નાખ્યો હતો એટલે એ યમલોકમાં ગયેલા હતા, જે સાંદીપની મુનિના જે પુત્ર છે એ. તો ભગવાન શ્રી કૃષ્ણ તરત જ જાય છે નરક લોકમાં અને જ્યાં યમરાજની સુંદર નગરી છે ત્યાં જઈને આ જે 5 જન શંખ છે એ વગાડે છે. તરત જ તે યમરાજજીને ખબર પડી ગઈ કે અમારા પ્રભુ પધાર્યા છે. તો જેવી રીતના સમુદ્રના દેવ બધું લઈને આવ્યા હતા શૃંગાર ભંગાર બધું કરીને, એવી જ રીતના એ પણ આવે છે અને કહે છે કે આ જે સાંદીપની મુનિનો જે પુત્ર છે એના જેટલા પણ એને ખરાબ કર્મ સારા કર્મ કર્યા હોય એ બધા જ એનો નાશ કરી દો અને એને પાછો મને આપી દો. તો યમરાજજીએ કોઈ પણ અડચણ કે કોઈ પણ અપશબ્દ બોલ્યા વગર એ જે સાંદીપની મુનિનો જે પુત્ર નરકમાં તડપતો હતો એ પાછો ભગવાન શ્રી કૃષ્ણને આપી દે છે અને પાછા ફરે છે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની મુનિ પાસે અને એમનો પુત્ર આપી દે છે. સાંદીપની મુનિ બહુ જ પ્રસન્ન થાય છે અને ખૂબ આશીર્વચન આપે છે ભગવાનને. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આટલું નહીં, હજી તમે માગી લો અમારી પાસે. એ કે પ્રભુ, સાંદીપની મુનિઓ ભગવાનને કહે છે કે પ્રભુ, જે અધિપતિના ગુરુ હું છું, જે પરમેશ્વર છે, જે બધાનો પિતા છે, એનો હું ગુરુ છું, તો આનાથી મોટું સૌભાગ્ય મારું શું હોય? મારે કાંઈ જોતું નથી, બસ મને તમારી ભક્તિ ન ભૂલવા દેતા. તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ભલે, એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી જતા રહેશે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પાછા મથુરામાં પધારે છે. જોકે કેટલા બધા દિવસ થઈ ગયા હતા, ઘણા બધા વર્ષો વીતી ગયા હતા, ભગવાને બધું કાર્ય કર્યું ને. તો જે મથુરા વાસીઓ છે એ બધા ચિંતિત હતા કે ક્યારે આવશે આ કૃષ્ણ પાછા અમારા. તો જેવા ભગવાનને જોયા એવા બધા આનંદથી, બધાને અંદરથી બહુ હર્ષ થયો. એવી રીતના કેમ કોઈ ગરીબ હોય કે કોઈ વૃદ્ધ લોકો હોય તો એમનું ધન ખોવાઈ ગયું હોય તો એ બહુ ચિંતિત હોય કે ક્યારે પાછું અમારું ધન આવશે. કોઈ ચોરાઈ ગયું હોય તો ક્યારે અમારું ધન અમને પાછું મળશે. અને ધન જેવું પાછું મળે અને જે એને હર્ષ થાય છે એનાથી 10 ગણો વધારે હર્ષ મથુરા નગરીવાસીઓને થયો કે અમારા પ્રભુ પાછા આવી ગયા. તો જે 45મો અધ્યાય છે અહીંયા પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ.